તો મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આ છે પત્તરવેલના પાન। તો આજે આપણે બનાવવાના છે પાત્રા। તો પાત્રા કઈ રીતના આપણે બનાવવાના છે એ પણ હું તમને બતાવી દઉં ને પાત્રાની અંદર કયું કયું સાધન આપણે અંદર નાખવાનું છે એ પણ હું વિડીયોની અંદર બધું તમને બતાવી દઉં છું ને આપણે પાત્રા શોર્ટકટમાં બનાવવાના છે। તો શોર્ટકટમાં કઈ રીતના આપણે બનશે એ પણ હું બધી જ માહિતી તમને બતાવી દઉં છું વિડીયોની અંદર પાત્રા બનાવીને। તો તમને પણ ખબર પડશે કે શોર્ટકટમાં કઈ રીતના આપણે પાત્રા બનાવવાના છે એ। તો તમારી જોડે જો પૈસા ના હોય તો 1 કે 2 દિવસ તમે દાડીએ જજો ને પૈસા લાવીને પણ પાત્રા તમે બનાવીને ખાજો તો તમારા શરીરના બધા જ રોગો તમારા મટી જશે ને આખું ચોમાસું તમે બીમાર જ નહીં પણ સ્વસ્થ રહેશો તમે। પત્તરવેલના પાના આપણે લાવી દીધે છે 250 ગ્રામ જેટલા। તો 250 ગ્રામ જેટલા પાના લાવી દીધા। આપણે ચોખ્ખા પાણી આપણે ધોઈ કાઢવાના છે, કંઈ એની ઉપર કચરો ના હોય, કંઈ કેમિકલ વાળું પાછું પાવડર ચોટેલો હોય દવા તો એ પણ દૂર થઈ જાય। તો આપણે તો ઘરના છે એટલે કંઈ કેમિકલ વાળું આપણે કંઈ છોટ્યું જ નથી પણ તો પણ અમે ધોઈ કાઢ્યા ચોખ્ખા પાણી ને એની નસ આવે બધી એ નસ પણ આ રીતના આપણે કાઢી લેવાની છે ને પછી એને કઈ રીતના સમારવાના છે એ પણ હું તમને બતાવી દઉં છું। તો આ રીતના આપણા બધા જ પાનાની નસો આપણે કાઢી લેવાની છે। તો નસ પણ આપણે કાઢી લીધી છે ને એક થાળીની અંદર આપણે મૂકી દઈએ તો એ તો બધાની આપણે નસ કાઢી લીધી છે। તો આપણે ઝીણું ઝીણું હવે સમારી કાઢવાનું છે। તો આ રીતના આપણે સમારી કાઢીએ બધા જ પાના આપણે સમારી કાઢવાના છે। આ રીતના ઝીણા સમારવાના છે, મોટા રવા દેવાના નથી। તો આ રીતના આપણે બધા પાનાના સમારી કાઢીએ અને પછી આગળની શું પ્રોસેસ કરવાની એ પણ હું તમને બતાવી દઉં કે કઈ રીતના પાત્રા તૈયાર થશે એ। એક જ વખત તમે જો પાત્રા આ રીતના અમે બનાવીએ એ રીતના જો બનાવીને તમે ખાઈ લીધા ને તો તમને વારંવાર તમને પાત્રા બનાવીને ખાવાનું જ મન થશે અને ચોમાસાની અંદર તો વધારે જ આપણને ખાવાનું મન થશે। શિયાળો ને ઉનાળો આપણને નહીં ભાવે પણ ચોમાસાની અંદર તો પાત્રા ખાવાનું બહુ જ આપણને મન થાય। એટલે આ જ રીતના તમે જો એક વખત પાત્રા બનાવીને તમે ઘેર ખાઈ લેશો તો પછી તમને રોજ જે તમને પાત્રા જ યાદ આવશે કે ના આજે પાત્રા બનાવીને આપણે ખાઈએ એમ। તો આપણે પત્તરવેલના પાના આ રીતના આપણે સમારી કાઢ્યા છે બધા જ ને આપણે બેસન પણ લીધું છે 200 ગ્રામ ને એની અંદર હવે આપણે મરચું મસાલો બધું નાખવાનો છે એ આપણે માપનું શું નાખી દઈએ। તો આપણે એટલું મરચું નાખવાનું છે, તો આટલી હળદર નાખવાની છે અને મીઠા સોડા પણ નાખવાના છે કે આપણા પાત્રા ફૂલે એ માટે। તો ચપટી જેટલું આપણે બેસન પણ અંદર નાખી દઈએ ને મીઠું પણ સ્વાદ પ્રમાણે આપણે એની અંદર નાખી દેવાનું છે। તો મીઠું પણ આપણે સ્વાદ પ્રમાણે નાખી દીધું છે। તો આપણો ગરમ મસાલો થોડોક નાખી દઈએ। તો ગરમ મસાલો પણ આપણે નાખી દીધો છે અને હવે આપણે મિક્સ કરી દઈએ। આ રીતના બધું મિક્સ થઈ જાય ને પછી આપણે લોટ એને બાંધી દઈએ। તો આ રીતના આપણે લોટ બધું મિક્સ કરી દીધું છે અને હવે લોટ આપણે તૈયાર કરી દઈએ। તો પાત્રાના પાના અંદર નાખીને પછી આપણે મિક્સ લોટ બાંધવાનો છે। તો પાત્રાના પાના અંદર આપણે નાખી દઈએ આ રીતના ને બધું મિક્સ કરી દઈએ। તો આ રીતના આપણે મિક્સ કરી દેવાના છે પાત્રાના પાના સાથે લોટ એટલે બધું મિક્સ થઈ જાય ને પછી આપણે પાણી રેડીને આપણે લોટ બાંધવાનો છે, તૈયાર કરવાનો છે। તો કઈ રીતના તૈયાર થશે એ પણ હું તમને બતાવી દઉં છું અને પછી કઈ રીતના આપણે પાત્રા બનાવવાના છે એ પણ હું તમને બતાવી દઉં છું। તો એની અંદર હવે આપણે પાણી નાખી દઈએ ને લોટ આપણે બાંધી દઈએ। તો બહુ ઢીલો પણ નહીં બાંધવાનો કે બહુ કડક નહીં, આપણે મીડિયમ જ બાંધવાનો છે લોટ। તો મીડિયમમાં બંધાઈ જાય પછી આગળનું આપણે શું કરવાનું છે કે કઈ રીતના આપણા પાત્રા તૈયાર થશે એ પણ હું બધી જ વિડીયોની અંદર તમને બતાવી દઉં છું કે તમને પણ ખબર પડે કે આપણા પાત્રા કઈ રીતના તૈયાર થશે। તો અંદર થોડુંક પાણી નાખીએ, હજુ લોટ તરફ કોરો છે તો બધોય મિક્સ કરી દઈએ લોટ પત્તરવેલના પાનાના ને પછી આપણે પાત્રા તૈયાર કરીએ। તો પત્તરવેલના પાન નાખ્યા ને બેસન નાખીને આપણે કમ્પ્લીટ લોટ બાંધી દીધો છે। તો આવી રીતના આપણે લોટ બાંધી દીધો ને આવડી આપણે થાળી લેવાની છે ને એની અંદર હવે આપણે તેલ લગાવી દેવાનું છે ને આખી થાળીની અંદર આપણે લગાઈ જાય એ રીતના આપણે તેલ લગાવવાનું છે। તો આ રીતના આપણે તેલ લગાવી દઈશું। તો આ રીતના આપણે તેલ લગાવી દીધું છે ને જે આપણા પત્તરવેલના પાનના બેસનનો આપણે લોટ બાંધેલો એ આપણે થાળીની અંદર આપણે પાથરી દેવાનો છે। આખો કમ્પ્લીટ આપણે થાળી ભરાઈ જાય એ જ રીતના આપણે લોટ પાથરી દેવાનો છે। સરખી રીતે આપણે કપાઈ જાય જે રીતના ચકતો કાપતા હોય એ રીતના આપણે કાપીએ એ રીતના આપણે આખી થાળીની અંદર આપણો જે પાત્રાનો લોટ હતો એ આપણે મૂકી દઈએ અને પછી આગળનું શું પ્રોસેસ કરવાનું એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઉં છું। તો જે રીતના હું થાળીની અંદર આ આપણો લોટ બાંધેલો પાત્રાનો એ આપણે સરખો કરીએ છીએ અને આખા થાળીની અંદર આપણે સરખો કરી દેવાનો છે। આપણે ખાડા ટેકરી રાખવાનો
નથી, કેમ કે આપણે શકતોની પેટ આપણે કાપવાનો છે એટલા માટે આપણે સરખો. તો હવે તમારે શું કરવાનું, કંઈક તપેલું કંઈક તાવો તમારે મોટો લઈ લેવાનો છે. તો આપણે મોટો એક તાવો લીધો છે ને એની અંદર હવે આપણે પાણી નાખવાનું છે. તો આટલું આપણે પાણી એની અંદર નાખ્યું. હવે એની અંદર આપણે શું કરવાનું છે કે આ કોઠો મૂકવાનો છે. કોઠો કતો હોય ને બંગડી કતો, અમે કોઠો કહીએ. તો આ રીતના આપણે કોઠો મૂકી દીધો છે ને હવે આપણે એને ચૂલા ઉપર મૂકી દઈએ. આ રીતના મૂકી દઈએ ને આપણે જે થાળી આપણે તૈયાર કરેલી, જે લોટ અને પાત્રાના પત્તરવેલના પાના નાખીને, તો એ આ રીતના આપણે મૂકી દેવાનું. જો પાણી અંદર ના પેસે એ રીતના આપણે મૂકી દેવાનું છે. એની અંદર હવે આપણે મય ઝાર જે વરે એ અંદર ને અંદર એને ઝારથી આ પછી બફાઈ જશે. તો આવો એક થાર આપણો નાનો સાઈઝનો લેવાનો છે, હવા ના નીકળે એ માટે. તો આ રીતના એકરીને આપણે ઉપર આપણે વજન મૂકી દઈએ એટલે ઝાર નીકળે ના બહાર. તો આ રીતના આપણે 30 થી 40 મિનિટ સુધી આપણે જોઈએ કે આપણા પાત્રા તૈયાર થાય છે કે નથી થતા. એ પણ પછી આ વિડીયોની અંદર હું તમને બતાવી દઉં છું કે ખોલીને કે આપણા પાત્રા તૈયાર થઈ જ જશે. તો થઈ જ જશે આપણા પાત્રા તૈયાર. તો આપણા ચૂલા પર મૂકે છે, પણ ચૂલામાં આપણે વધારે દેવતા આપણે લગાડવાનું નથી. ને વધારે લગાડશું તો પાછું બળી જશે. એટલે ધીમા શેકે જ આપણા પાત્રા તૈયાર કરવાના છે. અને આમ તો આપણે ગેસ પર તૈયાર થાય છે, પણ ગેસ પર આપણે જોઈએ ને એવો સ્વાદ ના આવે. એટલા માટે અમે ચૂલા પર અમે બનાવી છે એ પાત્રા. અને ચૂલાના પાત્રા આપણે ખાઈએ તો બહુ જ મીઠાશમાં લાગે છે. તો મિત્રો હવે આપણા પાત્રા તૈયાર થાય છે કે નથી થાય એ હું તમને બતાવી દઉં છું. તો આપણા પાત્રા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને હજુ આને શું કરવાનું છે કે બીજા વાસણની અંદર આપણે કાઢી લેવાના છે અને કાઢીને પછી આને કાપવાના છે. તો આપણે આ રીતના આપણે ઉતારી લીધી છે. તો કમ્પ્લીટ થઈ જશે અને કમ્પ્લીટ આપણે ફૂલી પણ ગયા છે. આપણે મીઠા સોડા અંદર નાખ્યો એટલે આના બદલે આપણે ફૂલ્યા છે. અને હવે આપણે એને કઈ રીતના કાપવાનું એ પણ હું તમને વિડીયોની અંદર બતાવી દઉં. તો હવે આપણા પાત્રા કઈ રીતના કાપવાના એ પણ હું તમને બતાવી દઉં. તો પહેલાં તો આપણો ગોળ કિનારેથી આ રીતના આપણે ચપ્પાથી કાપી કાઢીએ અને પછી આપણે કઈ રીતના કાપવાના છે એ પણ હું તમને બતાવી દઉં. તો આ રીતના આપણા પાત્રા કાપવાના છે. તો બધા જ પાત્રા આ રીતના આપણે કાપી કાઢીએ. તો મિત્રો આપણા પાત્રા બધા જ કાપી લીધા છે ને આ રીતના આપણે કપાઈ ગયા છે શકતાની પેટ. તો હવે આને આપણે શું કરવાનું છે, કશું આપણે કરવાનું નથી. ખાલી તેલ, રાઈ ને તલ ત્રણનો વઘાર કરવાનો છે. વઘાર કરીને પછી આપણે પાત્રા અંદર નાખી દેવાના છે. અને પછી કેવા પાત્રા લાગે છે એ હું તમને ચાખીને બતાવું. તો આપણે તે માટે આપણે એક તપેલું પણ આપણે ચૂલા ઉપર મૂકી દીધી છે. તો એની અંદર હવે આપણે તેલ નાખવાનું છે. વઘાર માટે આપણે તપેલું ઉપર મૂકી દીધું છે ને આપણે તેલ એની અંદર નાખવાનું છે. ને તેલ આપણે વધારે નાખવાનું નથી. તેલ ખાલી થોડું નાખવાનું, નકર તેલથી આપણને બકારી આવી જાય એટલે તેલ આપણે વધારે નાખવાનું નથી. ને તલ નાખી દઈએ એની અંદર. તો આટલા આપણે તલ નાખી દીધા છે. તો આટલા આપણે તલ નાખી દીધા છે ને આપણે રાઈ નાખવાની છે. તો રાઈ પણ આપણે આટલી નાખી, હજી બીજી થોડીક આપણે નાખી દઈએ. વઘાર કમ્પ્લીટ થઈ જાય ને એટલે પછી આપણે પાત્રા અંદર નાખવાના છે ને પછી આપણે વઘારવાના છે. તો હવે આપણે રાઈને તલ કમ્પ્લીટ તતરી ગયું છે એટલે એની અંદર આપણે હવે નાખવાના છે પાત્રા. તો એક એક કરીને આપણે બધા પાત્રા એની અંદર નાખી દઈએ. બધા જ અંદર મૂકી દીધે છે ને આ રીતના આપણે ફેરવી કાઢવાના છે. ધીમે ધીમે આપણા પાત્રા ભાગી ના જાય એમ. તો બધા આપણે વઘારાઈ જાય ને બધાની અંદર. આનું વઘાર કરવાનું કારણ પહેલું તો એ જ કે આપણે જો જે રીતના આપણા પાત્રા બાફે ત્યારે આપણે બેસન અંદર નાખીએ એટલે બેસનનો લોટ થોડો કાચો રહી જાય તો એ પણ આપણે તેલની અંદર આપણે છળી જાય ને આપણે તે તલ અને રાઈ નાખીએ એટલે એનો વઘાર કરવાનો એટલે એ તલ પણ અંદર ચોંટી જાય. તો બધા જ તલ અંદર ચોંટી ગયા છે. તમે વિડીયોની અંદર જોશો ને ઓમાં આપણે ઉપર નાખીએ તો એ રીતના ચોંટના ગળી જાય. એટલે આપણે તેલ અને રાઈનો તો વઘાર કરવો જ પડે. તો સરસ મજાનો આપણો વઘાર પણ કરી દીધો છે ને પાત્રા પણ સરસ મજાના તૈયાર પણ થઈ ગયા છે. અને કોના કોના પાત્રા ભાવે છે એ પણ તમે જણાવી દેજો. તો આપણા પાત્રા વઘારીને આપણે તૈયાર કરી દીધા છે ને સરસ મજાના. તો આપણા પાત્રા બનાવવાના શોર્ટકટમાં આ રીતના જ તમે બનાવશો તો શોર્ટકટમાં એકદમ 5 જ મિનિટની અંદર તમારા પાત્રા તૈયાર કરી દેશે. 5 મિનિટની અંદર તમારા પાત્રા તૈયાર થઈ જશે ને વધારે મહેનત આપણે કરવાની નથી. ને કોણ કોણ આવા પાત્રા બનાવશે એ કોમેન્ટમાં જણાવી દેજો. ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.